अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 12 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 6 મન જાઅ બિલ હસનતી ફલહુ અશ્રુ અમસાલિહા, જે એક નેકી કરશે તેને 10 ગુણો સવાબ મળશે. આ પાઠમાં વિભાગ નંબર 8નો અભ્યાસ કરી ઇન્શાલ્લાહ આજ તમારો પાઠ ફિનિશ થઈ જશે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है. सुम्मा काबला अली रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम व अखबरहु बिल किस्सती. છેલ્લો ફકરો પાઠનો આ હદીસમાં છેલ્લો ફકરો તમારો જુઓ. સુમ્મા કાલા પછી મુલાકાત, સુમ્મા એટલે પછી, કાબલા એટલે મુલાકાત કરી, મુલાકાત લી. સુમ્મા એટલે પછી, કાબલા મુલાકાત. અલી હઝરત અલી રઝિયલ્લાહ, રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એટલે રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે. વ અખબારહુ અને વ એટલે અને, અખબારહુ તેમને ઘટનાની જાણ કરી, અખબારા એટલે ખબર આપી, ઇત્તલા દી જાણ કરી. હું હાપેશ હુંનો મિનિંગ થાય છે તેમને, એટલે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આખી ઘટના જે થઈ હઝરત અલીની સાથે તેની હઝરત અલીએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જાણ કરી. બિલ કિસ્સાતી એટલે સમગ્ર કિસ્સા, સમગ્ર ઘટના, બરાબર, આખી ઘટનાની. પછી હઝરત અલી રઝિયલ્લાહુ તાલાની મુલાકાત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે થઈ અને તેમને સમગ્ર ઘટનાની જાણ કરી. હેને, આખો કિસ્સો જે હઝરત અલીની સાથે થયો તે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બયાન કર્યું. અખબારહુ એટલે ખબર આપી, બયાન કર્યું, જાણ કરી, બરાબર. આગળ જોઈશું. ફકાલા લહુલ કિસ્સતુ ફકાલા લહુ રસૂલુલ કરીમુ યા અલીયુ. ફકાલા તો કહ્યું, લહુ તેને, રસૂલુલ કરીમુ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે, યા અલી એ અલી. રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, એ અલી. તો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલીને કહ્યું, અલબાઉ જિબ્રાઈલુ વલ મુશ્તરી મિકાઈલુ. શું કહ્યું રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે? અલબાઉ વેચનાર, બા એટલે વેચનાર, જિબ્રાઈલુ હઝરત જિબ્રાઈલ અલૈહિસ્સલામ, વલ મુશ્તરી અને ખરીદનાર, મુશ્તરીનો મિનિંગ થાય છે ખરીદનાર, મિકાઈલુ હઝરત મિકાઈલ અલૈહિસ્સલામ. मिखाइल है, मिकाइल है ना, मिकाइल काफ आएगा, मिकाइल अलैहिस्सलाम. વેચનાર હઝરત જિબ્રાઈલ અલૈહિસ્સલામ અને ખરીદનાર હઝરત મિકાઈલ અલૈહિસ્સલામ. ખ થઈ ગયો છે, ખની જગ્યાએ ક લખી લેજો. મિકાઈલ અલૈહિસ્સલામ બરાબર છે, મિકાઈલ અલૈહિસ્સલામ હતા. વન્નાકતુ મરકબુ ફાતિમતા યૌમલ કિયામતી. વન્નાકતુ અને ઊંટની નાકા, મરકબુ સવારી હશે, ફાતિમતા હઝરત ફાતિમા રઝિયલ્લાહુ અન્હા, યૌમા એટલે દિવસે, અલ કયામતી કયામતના, બરાબર. વન્નાકતુ અને ઊંટની, મરકબુ સવારી હશે, ફાતિમતા હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હા, યૌમા દિવસે, અલ કયામતી કયામતના. અને ઊંટની કયામતના દિવસે
હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તાલા અનહાની સવારી હશે। જે પેલી ऊँटनी हज़रत फातिमा रज़ियल्लाहु ताला की सवारी है, क़यामत के दिन वो उस पे बैठकर जन्नत में दाखिल होंगी। बराबर। આગળ सुम्मा काला लहू ऊतीता सलासतन लम युतहा गैरुका। सुम्मा काला પછી કહ્યું, અલ્લાહ કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલીને આગળ કહ્યું, પછી કહ્યું, લહુ તેમને, ઊતીતા એવી આપવામાં આવી છે, સલાસતન ત્રણ વસ્તુઓ। હઝરત અલીને શું કહ્યું? એવી ત્રણ વસ્તુઓ તને આપવામાં આવી છે, લમ યુતહા જે આપવામાં આવી નથી। લમ મીમ ઝબર લમનો મિનિંગ થાય છે નથી, યુતાહા અતા કરવામાં આવી નથી, આપવામાં આવી નથી કોઈને, ગૈરુકા કોઈને। બરાબર, કોઈને આપવામાં આવી નથી। વાક્ય જુઓ। પછી અને પછી તેમને કહ્યું, એટલે હઝરત અલીએ કહ્યું, તેમને હઝરત અલીથી અલ્લાહ કે રસૂલે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, તેમને ત્રણ વસ્તુઓ એવી આપવામાં આવી છે જે કોઈને આપવામાં આવી નથી। તને ત્રણ વસ્તુઓ એવી મળી છે જે કોઈને નહીં મળી, હે ને, દુનિયામાં કોઈ માણસને નહીં મળી। કઈ છે જોઈ લો। લકા ઝૌજતુન સૈયદતુ નિસાઈ અહલિલ જન્નતી। લકા ઝૌજતુન તમારી પત્ની, લકાનું મિનિંગ થાય છે તમારી, ઝૌજતુન એટલે પત્ની, ઝૌજુન ઝા વાવ જીમ, ઝૌજુન હોય તો પતિ, અને એમની સાથે ગોલ તા જોઈન્ટ થઈ ગઈ છે તો શું થયો? ઝૌજતુન એટલે પત્ની। અને તમારી પત્ની, સૈયદતુ સરદાર હશે, સૈયદા એટલે સરદાર હશે, નિસાઈ મહિલાઓની, તમારી જે પત્ની છે તે મહિલાઓની સરદાર છે, અહાલી વાળા, જન્નતી જન્નત, જન્નતની મહિલાઓની સરદાર છે। કોણ? તમારી પત્ની એટલે હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હા। બરાબર। તમારી પત્ની જન્નત એટલે સ્વર્ગની મહિલાઓની સરદાર હશે। એને એ પહેલી વસ્તુ છે કે તમારી જે પત્ની છે એ જન્નતની મહિલાઓની સરદાર છે। આ પહેલી વસ્તુ જે કોઈને નહીં મળી, હઝરત અલીને મળી। બરાબર। આગળ વલકા વલદાને હુમા સૈયદા શબાબી અહલિલ જન્નતી। વલકા વલદાને હુમા અને તમારા બંને પુત્રો, વલકા વા અને લકા એટલે તમારા, વલદાન એટલે બંને પુત્રો। હુમાનો મિનિંગ, હુમા સાથે આવી ગયો તો બંને, અને વલદાન પણ છે એ દ્વિવચન છે। વલદુન એક વચન, એક પુત્ર, વલદાન દ્વિવચન બે પુત્રો, બે છોકરાઓ, અને ઔલાદુન એટલે ઘણા બધા છોકરાઓ બહુવચન। બરાબર। સૈયદા સરદાર હશે। જો સૈયદાની સાથે અલીફ છે, અલીફ આ નિશાની છે કે બે માટે કઈ વસ્તુ કહેવામાં આવે તો અલીફ આગળ અલીફ લગાવી દે, એને છેલ્લે અલીફ લગાવી દે તો સમજી જાઓ કે પેલા બે યા દ્વિવચનની નિશાની છે। બે વસ્તુઓ કહો યા બે માણસો કહો, બે પુत्राओं કહો યા છોકરી કહો, જો भी है ने। शबाबी युवाओं ना, शबाब अरबी में कहते हैं जवान इंसान को। क्या बोलते हैं? शबाब अरबी में कहते हैं कोई जवान होता है उसको कहते हैं शबाब। शबाब की हालत में, जवानी की हालत में। शराब नहीं, शराब अलग चीज़ है और शबाब अलग चीज़ है। शबाब जवानी के जवान इंसान को कहते हैं, या जवान लड़की होती है उसको भी कहते हैं शबाब। तो शबाब का मीनिंग होता है जवान। यहाँ यह છે શબાબી એટલે યુવાઓના, જવાન માણસોના, અહલિલ જન્નતી જન્નતના।
અને તમારા બંને પુત્રો જન્નતના યુવાઓના સરદાર હશે. આ બીજી વસ્તુ છે જે હઝરત અલીને મળી. પહેલી વસ્તુ હઝરત ફાતેમા જે મહિલાઓની સરદાર છે, અને બીજી વસ્તુ હઝરત હસન અને હુસૈન. હઝરત હસન હુસૈનની વાત છે, હઝરત હારિસની વાત નથી. અને હઝરત અલીના ત્રીજો જે પુત્ર છે હઝરત હારિસ, એમની વાત નથી, ખાલી હસન હુસૈનની વાત છે. તમારા બંને પુત્ર હસન અને હુસૈન એ જન્નતના યુવાઓના સરદાર છે. ત્રીજી વસ્તુ જુઓ, વલકા સિહરુન હુવા સૈયદુલ મુરસલીન. વલકા સિહરુન અને તમારા સસરા, व અને लका તમારા सिहिर कहते हैं ससरे को. सिहिर कुरान में भी आता है, 19वें पारे के अंदर ये लफ्ज आता है सिहिर. सिहिर कहते हैं ससरा. हुआ सैयदु सरदार हशे अल मुरसलीन रसूलोना. એ 1.25 લાખ है ना, 1,24,000 रसूलोना सरदार. કોણ? હઝરત અલીના સસરા. બરાબર. હઝરત અલીના સસરા એટલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બરાબર. તો 3 વસ્તુ હઝરત અલીને મળી, એ કોઈને નહીં મળી. પહેલી, હઝરત ફાતેમા જન્નતની મહિલાઓની સરદાર, હસન હુસૈન જન્નતના યુવાઓના સરદાર, અને હઝરત અલીના જે સસરા હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ તમામ રસૂલોના સરદાર, 1,24,000 રસૂલોના સરદાર. એ 3 વસ્તુ જે હઝરત અલીને મળી. આગળ જુઓ, અને તમારા સસરા રસૂલોના સરદાર હશે. એને કયામતના દિવસે પેલી ઊંટની જે હઝરત જિબ્રાઈલ અલૈહિસ્સલામે વેચી અને મિકાઈલ અલૈહિસ્સલામે ખરીદી, એ ઊંટની હઝરત ફાતેમા રઝિયલ્લાહુ તાલાની સવારી છે, જે જન્નતમાં દાખલ થાય હઝરત ફાતેમાની સાથે. અને હઝરત ફાતેમા મહિલાઓની સરદાર, હઝરત હસન હુસૈન જવાન જે માણસ હોય, યુવા માણસ હોય, એમનો સરદાર. અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમામ રસૂલોના સરદાર છે. ફશુક્રિલ્લાહિ તાલા અલામા આતાકા વહમદહુ ફીમા ઔલાદકા. આગળ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કીધું? हज़रत अली ने समझाया कि भाई ऐसा ऐसा करना है. और क्या कहा? देखो, फशकुरिल्लाह ताला, तो તમે અલ્લાહનો ઉપકાર માનો. ફશકુરી, શુક્ર અદા કરો, ઉપકાર માનો. અલ્લાહ એટલે અલ્લાહનું, ताला એટલે अल्लाह ताला થઈ ગયો. ताला कहते हैं पाक और साफ हस्ती को, पाक और साफ ज़ात जो अल्लाह ताला की है. તો તમે અલ્લાહનો ઉપકાર માનો, અલ્લાહનો શુક્ર અદા કરો. અલામા આતાકા, કે તેણે તમને જે કંઈ આપ્યું છે. અને મા આતાકા એટલે આપ્યું છે. તમે બધી વસ્તુ આપી, કઈ એક નહીં, એની ઘણી બધી વસ્તુ આપી, તો તમે શું કરો? અલ્લાહનો ઉપકાર માનો, અલ્લાહનો શુક્ર અદા કરો. વહમદહુ અને તેના ગુણગાન ગાવો. વહમદહુ એટલે તેની તારીફ કરો, તેનો ગુણગાન ગાવો. ફીમા ઔલાદકા, અને તેમાં જે તમારા માટે વધારે ભલાઈ છે. औलाका, उलाका अपने हाँ उलाई आता है कुरान में, हाँ उलाई उलाई का है ने. આમાં યાની તમે અલ્લાહનો શુક્ર અદા કરો અને તેની હમદ સના કરો, તેની તારીફ કરો, તો તમારા માટે આમાં વધારે ભલાઈ છે. બરાબર. અને તેમાં જે તમારા માટે વધારે ભલાઈ છે, તો તમે અલ્લાહનો ઉપકાર માનો કે તેને તમે જે કંઈ આપ્યું છે, અને તેના ગુણગાન ગાઓ, અને તેમાં જે તમારા માટે વધારે ભલાઈ છે. આ વિષયમાં તમારા માટે વધારે ભલાઈ છે. જે કંઈ તમે આપ્યું છે, તો તમે બસ તારીફ કરો, અલ્લાહનો શુક્ર અદા કરો. આજે આપનો પાઠ નંબર 6 ફિનિશ થઈ ગયો છે.
આવતા પીરિયડમાં આગળ જોઈશું ઇન્શાઅલ્લાહ. સ્વાધ્યાયમાં કઈ પ્રશ્ન આઈએમપી છે આ વિશે. એમની સાથે ગૂગલ ફોર્મ પણ છે, ગૂગલ ફોર્મ પણ સબમિટ કરવાનું રહેશે. અસ્સલામુ અલૈકુમ.